ભાવનગર જિલ્લાના માળવાવ ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરવા તૈયાર કર્યો જીવામૃત બનાવવાનો પ્લાન્ટ। હાલના સમયમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ હોડ્યા છે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી અને જંતુનાશક દવાઓનો ઉપયોગ બંધ કરી ખેતીમાં હવે ગાય આધારિત ખેતી કરી પ્રાકૃતિક ખેતી કરી ઓછા ખર્ચે સારી નફાયુક્ત કમાણી કરી રહ્યા છે। ભાવનગર, અમરેલી, સૌરાષ્ટ્ર સહિત ગુજરાત રાજ્યમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને ખાસ કરીને રાજ્યપાલ આચાર્ય દેવરજી દ્વારા પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। ખેડૂતો ગાય આધારિત ખેતી કરે છે, જેના થકી મનુષ્યના જીવનમાં આવતા અનેક રોગો અટકે છે, નિરોગી રહે છે અને સારું સ્વાસ્થ્ય જાળવી શકે છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના માળવાવ ગામે રહેતા પંકજભાઈએ, જેઓ છેલ્લા ઘણા સમયથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે। ખેડૂતો હાલના સમયમાં ટેકનોલોજીનો સારો ઉપયોગ કરતા હોય છે, ત્યારે આ ખેડૂતે પણ પોતાની જમીનમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે ખૂબ જ ઉપયોગી જીવામૃત બનાવવા માટે પ્લાન્ટ તૈયાર કર્યો છે। રાસાયણિક ખાતરની સરખામણીએ જીવામૃત સરખું જ કામ આપે છે, પરંતુ રાસાયણિક ખાતર ખરીદવામાં ખર્ચ વધુ થાય છે। તેની સરખામણીએ જીવામૃત બનાવવા માટે ફક્ત ગાય હોવી જોઈએ। આ અંગે ખેડૂત પંકજભાઈએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી કરવા માટે મેં જીવામૃત બનાવવા માટે આ પ્લાન્ટ તૈયાર કર્યો છે। જીવામૃત બનાવવા માટે ગાયનું છાણ, ગૌમૂત્ર, છાશ અથવા છાશની જગ્યાએ કઠોળનો લોટ પણ ઉપયોગ કરવામાં આવે છે, તેમજ ગોળની જરૂરિયાત છે। તમામ વસ્તુ 20-200 લીટર બેરલમાં નાખી જીવામૃત બનાવી ખેતીમાં કોઈપણ પાકમાં રેડ પદ્ધતિથી અથવા તો ટપક પદ્ધતિથી પાવવામાં આવે તો ખેતીમાં સારામાં સારું રિઝલ્ટ મળે છે અને બજારમાંથી લાવવામાં આવતા રાસાયણિક ખાતરની જરૂર રહેતી નથી। આ પ્લાન્ટને ગૌધારા અમૃત પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ઓક્સિજનની ગેરહાજરીમાં કામ કરતા બેક્ટેરિયા। આ પ્લાન્ટમાં 5 ક્યુબિકનો પણ, જેમાં 3 ડબ્બા ગોળના નાખવા, 120 લીટર ગૌમૂત્ર, 120 લીટર છાશ, 120 ભાતનું ઓસામણ, આ તમામ વસ્તુનો પ્લાન્ટ નાખી 40 દિવસ સુધી તેની પ્રક્રિયા ચાલે છે। ત્યારબાદ તેનો ઉપયોગ કરવામાં આવે છે। ખાસ કરીને બાગાયત ખેતીમાં પણ આ જીવામૃતનું સારું એવું રિઝલ્ટ મળે છે। આ પ્લાન્ટ થકી અનેક ફાયદા થતા હોય છે, જેમાં પ્લાન્ટમાંથી તૈયાર થયેલા મૃતને ગાળવું પડતું નથી। ડ્રીપમાં પણ આ લિક્વિડ આપી શકીએ છીએ। આપનો પરિચય? વંદે ગો માતરમ। મારું નામ પંકજભાઈ વલ્લભભાઈ ગાંગાણી, ગામ માળવા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। તમે જે આ પ્લાન્ટ આખો તૈયાર કર્યો છે તેના વિશે વિગતવાર માહિતી આપો ને। મિત્રો, આ આપણે પ્રાકૃતિક ખેતી કરવી હોય તો એના માટે મેં જીવામૃત બનાવવાનું છે, મતલબમાં કે જે જીવામૃતમાં ગાયનું છાણ, ગૌમૂત્ર, છાશની જગ્યાએ આપણે કઠોળનો લોટ પણ ઉપયોગ કરી શકીએ અને એક ખૂબ શેઢાપાળાની ધૂળ અને 1 કિલો ગોળ, તો આ બધું આપણે 200 લીટર ટીપણામાં નાખી અને આપણે જીવામૃત બનાવી કોઈ પણ પાકમાં રેળ પદ્ધતિથી પાવ અથવા ટપકમાં તો 200 લીટર આપણે 2.5 વીઘામાં નાખી દઈએ તો સારામાં સારું રિઝલ્ટ મળે છે। બહારથી રાસાયણિક ખાતરની જરૂર પડતી નથી। આ તમે જે પ્લાન્ટ કર્યો છે તૈયાર, એમાં કેટલું એક સાથે જીવામૃત તૈયાર થઈ શકે છે? એ જે પ્લાન્ટ છે એનું નામ એનોબેરિક સિસ્ટમ એટલે કે ગોધરા અમૃત પ્લાન્ટ કહેવાય, જે ઓક્સિજનની ગેરહાજરીમાં કામ કરતા બેક્ટેરિયા। તો એમાં પહેલી વાર આપણે 5 ક્યુબિકનો છે, એનું માપ છે 5 ક્યુબિકનું। એ પહેલી વાર બધું આપણે 3 ડબ્બા ગોળના નાખવાના, 120 લીટર ગૌમૂત્ર, 120 લીટર છાશ, 120 લીટર ભાતનું ઓસામણ અને આપણે ગોળ નાખી દેવાનો 3 ડબ્બા। આ બધું નાખીને 40 દિવસ સુધી અંદર હળવા દેવાનો, વ્યવસ્થિત બધું મિશ્રણ કરી અને પછી 40 દિવસ પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ। તો પછી કોઈ પણ પાકમાં વીઘે 200 થી 250 લીટર 2.5 વીઘે પાય અને આપણે એમાં સારામાં સારું રિઝલ્ટ મળે છે। બાગાયતી પાકમાં એનું સારામાં સારું રિઝલ્ટ છે। આ જે પ્લાન્ટ તમે નાખ્યો છે જીવામૃતનો, તેના વિશે અન્ય ખેડૂતોને શું માહિતી તમે સંદેશ આપશો? જીવામૃત મતલબમાં આપણે જે બનાવવું હોય તો એમાં સવાર સાંજ હલાવવું પડે છે, એટલે થોડીક મહેનત વાળું છે। 8 દિવસ સુધી રાવા દેવાનું, સવાર સાંજ હલાવવાનું અને પ્લસ જો આપણે ટપકમાં સડાવવું હોય તો એને ગાળવું પડે છે। આપણે હાડલાથી કે ગવણાથી ગાળી અને પછી ટપકમાં સડાવી નાખી તો આ પ્લાન્ટ બેહરવાથી આપણે સવાર સાંજ હલાવવું પડતું નથી અને ગાળવાનો પ્રશ્ન વધી જાય। સીધું લિક્વિડ સ્વરૂપમાં આપણે સીધું એવું લિક્વિડ જ નીકળે છે, સીધું ડ્રીપમાં સડાવીએ છીએ એ રીતનું લિક્વિડ જ નીકળે છે એમાં। રાસાયણિક ખાતરની સામે જીવામૃત કેવું કામ આપે છે જમીનમાં? રાસાયણિક ખાતરથી એ પ્રમાણે એની હારવાર જ કામ આપે છે, કારણ કે રાસાયણિક આપણે ખરીદી કરીએ તો એમાં ખર્ચ વધી જાય છે। તો આમાં એક ગા જ હોવી જોઈએ, એક ગા હોય એટલે તમારો 20 થી 25 વીઘાનું ખેતી આરામથી આમાં થઈ શકે। આ 5 ક્યુબિકનો છે તો 5 ક્યુબિકમાં
આપણે 15 વીઘા ભોમાં મારે આ રેડી આ પ્લાન્ટનું કામ છે કે એમાં એથી વધારે આપણે 30 વીઘા જમીન હોય તો આપણે 10 ક્યુબિકનો મેકીએ એટલે 15 વીઘા જમીનમાં 5 ક્યુબિકમાં મારે એક ગા હોય તો આપણે આ પ્રાકૃતિક ખેતી કરી શકીએ અને રાસાયણિક દવા ખાતરનો ઉપયોગ કરવો પડતો નથી.